જય ભોળાનાથ સીતારામ. લાઈટ વહી ગઈ છે ને? અચ્છા, આઠમ અને સોમવાર. જો આજ વરસાદ હતો ક્યાંય બહાર જવાનું નથી. જો ગાવું દવાનું ટાણું થઈ ગયું. હાલો અમારો વારો શીખવાનું છે. કલાક 10 માં શીખી હતી. ભોલા 10 પૂરું થઈ ગયું. હાલ ગઈ જા. આજ 15-16 દિવસ થયા. હા, 16 દિવસ થાય. હા, લે બે દો હાથ ધોવાની. ત્યાં ઓલી બાજુ કેમ બેવાની છે? તમને ફેરવી હોત તો બે બાજુ ક્યાં ધોઈ છે? ઉભર એમ ન ફેરવાય. પેલા બાંધતો ન ફેરવાય. ભલે નહીં એને તો પેલા હોય. તો બે અસર જ ધોવા છે એટલે બે બાજુ નથી થી ધોતા. અમને સાદુ આગળ કાકી બીવે છે. ફેરે અમને લઈ લે. લાઈ દો. હાલે ખંજર તો વેઈ જાય મને. બોલો કોને. એમાં શું છે, રજામાં 2-5 દિવસ રજા હોય ને આખું વરસ હોય ને ભણવામાં હોય. આ બાજુ બી ગાવું ઓળખે. આ બાજુ બી હાથ ફેરવાય એને તો જ મજા આવે. વાસળી થઈ ગઈ છે મોટી. હવે તો જાણે 2 આસળ 3 આસળ દવા નહીં ને એમને ઘટઘટાઈ જાય બધું દૂધ. હા, 2 આસળ તો ધવરાવાના છે ને તો જ એની સાંભળીને જે ખુલવાનું હોય ને બધી બહુ ભીડ પડે છે. ને લવા માયખું એમાં મઘા નખ્તર છે એટલે માયખું બહુ જોરદાર છે. એટલે ઢોરને બહુ હક લેવા દે નહીં ગાવું નહીં. જો હા, કારણ કે માખીઓનો ઉપદ્રવ બહુ વધે અને બીજા નંબરમાં વરસાદનો ભેજ હોય એટલે વધારે માખું હોય. અને અત્યારે તો અંધારું થવા મળ્યું છે. 5:30 થયા તોય એટલે ધુવાડો એક ધારો ચાલુ રાખવો પડે. જવું હે આખુંમાં આવે એમ. આ તો શોખ હોય ને તો થાય. અમારે બેને શીખવાડવું નથી. જાણે દો હવે આવડી ગયા તો દોવા ચાલુ કરી. લાય આગળ જો દોવાઈ જાય. હાલો બાદ એ એમને નાગડી થઈ ચાલી. અમારે ગમે એમ ખંજોરો ને આમ હલે નહીં. અમારે એવાય હોય કાયમ. વાત લઈ જાઓ. લે હાલે. હજી ખાતા નથી શીખી. હજી ખાતા તો શીખે. દૂધે ભરાઈ જતી હોય એટલે આ બાજુ જોઈએ થઈ જાય. દૂધ નખાય. તમારે મળે તો ઈ દે આ કોણ? હા નહીં તો બધા ખાવામાં હમણાં તો બની ગઈ ફસકલા. જો મજા આવે. ગાની નથી ખાતું. ગામમાં શું થાય ને થોડું તકલીફ થાય. જોઈ ન ખાય. પછી આ મકાઈ છે એટલે ઉપર ખાઈ જ નહીં. મકાઈ કાલો તો ખાઈ જ. આને તો આમ
બસ હવે પૂરું થઈ ગયું હવે વેતરમાં જો ઓલી જો હવે ઈ 15-20 દી કાઢશે ગાય અમારે હવે 15 દી કાઢે એવું છે હે ને હવે મજા આવે ઉતારવા સમજો અમારે આ એક ગ્રાહક આવી જાય કાયમના અને કા દોવણ થાય ને ખબર પડી જાય હાલ યા પેલો વેતર છે એટલે બોલ મજા આવે છે અને કેટલા 15-20 દી કાઢશે આ ઓળખી કા એના 15-20 દી કાઢશે ને અને હમણાં 5મો મહિનો બેસે 4 પૂરા થઈ ગયા પૂરા થાય હમણાં અને એના 15-20 દી જાવ આવે ઉતારવા મળીશ જો હમણાં મકાઈ ખાય છે એટલે પાલો તો ખાય જ નહીં કારણ કે ભાવે જ નહીં એને મકાઈ ને સીપું ખાતી હોય કુણી મજા આવે ને આ 15 હોલ દઈને છે આ સોમવાર ગયો ને ઓલા સોમવારે આ સોમવાર છે સોમવતી જો કેવી આમ બની ગઈ ફર્સ્ટ ક્લાસ એ ઘટે ને મજા આવે આમ ખંજોરો ને લે કાવી લીધું હમાય જો નિયમિત તો કઈ ખાવું ન હોય દૂધ પીવું નકરું અમારે જો બાંભરે અમને બેઠી હતી ને ઓળખી વાસળી એટલે બહુ મજા આવે ને કામ કેવા દઉં વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને નો ગાયું રાખતા હોય રાખે ફરજિયાત એક વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો કરજો અમારા બોલ્યો હતા 2 મિનિટ તેદુનો ગાયુંનું દૂધ પીવે હાલમાં અત્યારે ગાવું છે એને શોખ એટલો છે ભણી નિશાળે રજા પડે ને તો એ અહીંયા આવી જાય સીધો ગાવું જ મતતો હોય હવે તો વરસાદ છે સારવા નથી છોડતા હમણાં રખડવા તો આમ વોકિંગ કરવા જાય એને મજા આવે છે જા આમ હાલે જા ઉભે રે જા જોયું છૂટી કરી ને કરી કસરત થઈ જાય